મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમારે અચાનક મહેમાન આવી જાય અને બજારમાં ફરસાણ લેવા જવાનું ટાઈમ ન હોય તો તમે આ 10 જ મિનિટમાં આવી રીતે ખમણ બનાવી અને મહેમાનને આપી શકો છો। એટલું જાળીદાર બને છે અને ફટાફટ બની પણ જાય છે। તો 200 ગ્રામ મેં ચણાનો લોટ લીધો છે। ઝીણો લોટ તમારે લેવાનો અને ચાળીને લેવાનો છે। મિત્રો, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને લીંબુના ફૂલ 1/2 ટીસ્પૂન જેટલા લઈશું। આ રીતે પાઉચમાં મળે છે એ 1/2 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ નાખીશું અંદર અને બધું જ મિક્સ કરી અને એમાં પાણી રેડી અને આપણે ખીરું તૈયાર કરીશું। એક પણ કણી રહે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો। ચાળીને લોટ લેશો તો એક પણ કણી નહીં રહે અને બરાબર મિક્સ કરી લેવાનું। બસ આ રીતે બેટર તમારે તૈયાર કરવાનું છે। આ રીતે ખીરું તૈયાર કરી અને 5 મિનિટ એને રેસ્ટ આપીશું। હવે એક કઢાઈમાં આપણે પાણી મૂકીશું। ગેસ ચાલુ કરી અને પાણી મૂકી અને એમાં એક કોઠીલો મૂકીશું અને પાણીને બરાબર ગરમ થવા દઈશું। આ ખમણ એટલું મસ્ત બને છે મિત્રો। હવે એક પ્લેટ લઈશું અને એને તેલથી ગ્રીસ કરી લઈશું તો આપણે ખમણ જે બનાવીશું એમાં ચોંટશે નહીં। હવે થાળી એમાં કઢાઈમાં મૂકી દઈશું અને બધું જ ગરમ થવા દઈશું। થાળી પણ ગરમ થશે અને પાણી પણ ગરમ થશે। હવે સોડા લઈશું, આપણે ખાવાના સોડા જે સાજીના ફૂલ કહીએ છીએ એ 1 ટીસ્પૂન જેટલા લઈ અને ખીરામાં નાખીશું અને થોડું એના પર પાણી રેડીશું એટલે સોડા એક્ટિવ થઈ જાય અને આપણું ખીરું મસ્ત રીતે તૈયાર થઈ જાય ફૂલીને। જુઓ કેટલું બધું ફૂલી ગયું છે મિત્રો। આના કારણે આપણા ખમણ બહુ જ સોફ્ટ બને છે અને જાળીદાર બને છે। હવે એક ખીરું આપણે થાળીમાં નાખી દઈશું। જ્યારે થાળીમાં નાખવાનું હોય ત્યારે જ આપણે સાજીના ફૂલ નાખવાના છે એટલે એનો ઉભરો એમના એમ જ રહે, બેસી ન જાય અને રેડી તરત આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને એને ગેસ વધારે રાખીશું અને 5 મિનિટ એને ચડવી લઈશું। હવે ઠંડુ થાય પછી એના આપણે ટુકડા કરી લઈશું। જેવા પીસ તમારે જોઈએ એ રીતે તમે કરી શકો છો। કેટલું સોફ્ટ બન્યું છે। 2 ટેબલસ્પૂન તેલ મૂકી અને 1 ટીસ્પૂન રાઈ નાખીશું અને ચપટી હિંગ નાખીશું। હિંગનો સ્વાદ આમાં બહુ મસ્ત લાગે છે મિત્રો। રાઈ ફૂટી જાય એટલે મરચાં લઈશું। 3 થી 4 મરચાં મેં લીધા છે અને એના ટુકડા કરી લીધા છે। હવે થોડી વાર મરચાં ચડવા દઈશું અને અડધો બાઉલ જેટલું પાણી લઈશું। જે લોટ લીધો હતો બાઉલમાં 200 ગ્રામ એટલે 100 ગ્રામ જેટલું પાણી લઈશું અને 2 ટેબલસ્પૂન ખાંડ નાખીશું અને બધું ઉકળવા દઈશું। ખોડ ઓગળે ત્યાં સુધી ઉકળવા દઈશું અને મરચાં પણ ચડી જશે પાણીમાં એટલે એનો સ્વાદ બહુ મસ્ત આવશે। બસ આ રીતે ઉકળવા દઈશું બધું। મરચાં તમારે વધારે લેવા હોય તો મિત્રો લઈ શકો છો। હવે ગેસ બંધ કરી અને વઘાર આપણે જે ખમણ તૈયાર કર્યું છે ટુકડા કરીને એની ઉપર બધો રેડી દઈશું। કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે, જોતા જ ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત આ ખમણ બને છે મિત્રો। હું તમને એક ટુકડો બતાવું એટલું સોફ્ટ બને છે। જુઓ મિત્રો, જાળીદાર અને બનતા પણ વાર નહીં થાય, તમારે 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે। તો મિત્રો, તમને મારો જો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરશો અને તમે જરૂરથી આ રીતે ખમણ બનાવજો। એક વખત બનાવશો તો તમને દર વખત બનાવવાનું મન થશે। જય મા હિંગલાજ।